નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનું બોર્ડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ એમપી પેપર તથા પેપર સ્ટાઇલ તમારી કેવી આવશે, અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, વ્યાકરણ કેવું આવશે, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં વિભાગ એ આવશે, એમાં તમારે જોડકા આપેલા હશે 4. એમાં તમારે ખાસ કહી દઉં છું કે દરેક કૃતિના લેખક કોણ છે ને એ તમારે તૈયાર કરી નાખવાના, કારણ કે આડાવડા પૂછ્યા તો તમને આવડી જાય. જેમાં પહેલું છે જુઓ ગતિભંગ, તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બ મોહનલાલ પટેલ. પછી બીજું છે ભૂખથી પુંડી ભીખ, તો એમાં જવાબ આવશે અ પન્નાલાલ પટેલ. ત્રીજું છે વાયરલ ઇન્ફેક્શન, તો એનો જવાબ આવશે ઈ ગુણવંત શાહ. અને ચોથું છે ચોપડાની ઇન્દ્રજાળ, તો એમાં જવાબ આવશે ક ચંદ્રકાંત પંડ્યા. પછી તમારે ખાલી જગ્યા 4 ગુણમાં આવશે, જેમાં પહેલું છે પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો અંકિતને. ઓકે. પછી આગળ છઠ્ઠું છે કે દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા, તો એમાં જવાબ આવશે મિત્રો વેલજી પાસે. પછી આગળ છે સાતમું કે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તો એમાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. અને આઠમું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાલી જગ્યા અધ્યાય છે, તો એમાં જવાબ આવે 18 અધ્યાય. પછી આ 1 ગુણના 2 ગુણના જે પ્રશ્નો તમને દેખાય છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે નમૂનાના પ્રશ્નપત્રમાં જો આવ્યા હોય તો એ ખૂબ જ મોસ્ટ એમપી કહેવાય, તો એકવાર વાંચી લેજો. જેમાં 9મું છે જુઓ ભગવદ્ ગીતાના શાનો ત્રિવેણી સંગમ છે, તો એમાં જવાબ મિત્રો આવશે ભગવદ્ ગીતા એ જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. 10મું છે સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે, તો એમાં જવાબ આવશે ડાંગવનો અને નિબંધ લેવામાં આવ્યો છે. ઓકે. પછી જુઓ તમારે મોટા પ્રશ્ન 3-4 વાક્યમાં આપવાના હતા, એનો સ્ક્રીનશોટ લઈ લો, અને 10-12 વાક્યમાં જે આપવાનું છે એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. પછી વિભાગ બી આવે જે પદ્ય વિભાગ છે, એમાં પણ જોડકા આવશે. જેમાં પહેલું છે જો ચાંદલિયો, તો હવે એમાં શું યાદ રાખવાનું તમારે કે એમાં એના કર્તા કોણ છે, મતલબ કર્તા શું છે, ગઝલ છે, લોકગીત છે, ઉર્મી ગીત છે, સોનેટ છે, શું. આ રીતના તમે દરેક પદ્યના તૈયાર કરીને રાખજો. જેમાં 17મું છે ચાંદલિયો, તો એમાં જવાબ આવશે મિત્રો ડ લોકગીત. 18મું છે માધવને દીઠો છે ક્યાંય, તો એમાં જવાબ આવશે ક ઉર્મી ગીત. 19મું છે વતનથી વિદાય થતા, તો એમાં જવાબ આવશે બ સોનેટ. અને 20મું છે દીકરી, તો એમાં અ જવાબ આવે ગઝલ. પછી ફરી ખાલી જગ્યા આવશે, જેમાં 21મું છે વૈષ્ણવજન વણલોભીને ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવે મિત્રો કપટ રહિત. 22મું છે હૈયું ઉજરડાએ ખાલી જગ્યા ફૂટે, તો એમાં જવાબ આવશે રક્ત ટસ્યા. ઓકે, રક્ત ટસ્યા. 23મું ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા, તો એમાં આવશે ભક્તિ માર્ગે. 24મું કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે, તો એમાં 24માં જવાબ આવશે મિત્રો મન રસની કથા. ઓકે, રસ આવશે. પછી ફરી 1 ગુણના પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ લો. એવી જ રીતના આગળ મોટા પ્રશ્નો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે જો ખાસ મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેમાં તમારે પ્રશ્ન આપેલો છે, એમાં તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. 33મો છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો, જેમાં સુરક્ષિત આપેલું હતું, તો સુરક્ષિતને મિત્રો સાચી જોડણી થશે સુરક્ષિત, જેમાં ક્ષણે રિસ્વાઈ આગળના ભાગમાં આવશે, એટલે કે બીજા નંબરનો જવાબ આવશે. પછી બીજા નંબરમાં છે કુલદીપક, તો એમાં જવાબ આવશે મિત્રો કુલદીપક, તો બીજા નંબરનો એનો પણ જવાબ આવશે બીજા નંબરનો. ઓકે, તો બંનેમાં જે બીજા નંબરનું તમને ખાલી જગ્યામાં આપેલ છે ને એ જવાબ થાય. પછી સંધિ જોડવાની કે તદ પ્લસ અનુસાર આપેલ છે, તો એમાં જવાબ આવશે મિત્રો તદનુસાર, એટલે કે છેલ્લું જે આપેલ છે ને કાઉન્સમાં એ. 35મું માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો, તો એમાં જવાબ આવશે મિત્રો ઉપપદ. પછી 36મું બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો હતો, તો પહેલું છે જો માંદા, તો એનો જવાબ થાય બીમાર.
અને બીજું છે માદા, તો એનો જવાબ થાય સ્ત્રી જાત. ઓકે. પછી આગળ એવી રીતના 37મો છે આપણી બબલીની જ પગલી જાણે વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવવાનો હતો. તો 37માં જવાબ આવશે મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર. ઓકે. પછી 38મો ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો એમાં જવાબ આવશે પરપ્રત્યય. 39મો સમાનાર્થી આપવાનું છે નિંદા, તો પહેલું જે નિંદા છે એનો જવાબ આવશે મિત્રો વગોવણી, અને બીજું છે કૂપ, એનો જવાબ આવશે મિત્રો કૂપનો કૂવો. ઓકે. પછી 40મું છે એમાં સંજ્ઞા જણાવવાનું છે કે બાજરો, તો એનો જવાબ આવે મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞા. પછી 41મો છે જેમાં રૂઢિપ્રયોગ આપવાનો હતો કે કંઠે પ્રાણ આવવા, તો એનો જવાબ આવે ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં હોવું અથવા મરણતુલ કષ્ટ પડવું. પછી આગળ જુઓ મિત્રો 42મો પ્રશ્ન છે જેમાં તમારે જવાબ આપવાનો છે કહેવતનો અર્થ કે બાવાના બે બગડવા, તો એનો જવાબ થાય મિત્રો કે બંને બાજુથી નુકસાન થવું. પછી 43મો પ્રશ્ન છે એમાં તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો કે માણસની અવર જવર વિનાનો, તો એનો કહેવાય મિત્રો નિર્જન. 44મો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે શુષ્ક, તો એનું થશે ભીનું. ઓકે. પછી 45મો છે અને કર્મણીમાં ફેરવવાનું છે, જેમાં વાક્ય આપેલ છે જુઓ કે નિશિથ નિયમિત પ્રાર્થના કરે છે, તો એનો જવાબ આવશે નિશિથથી નિયમિત પ્રાર્થના કરાય છે. 46માં આપણે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું કે લગણ, તો એનો જવાબ આવશે મિત્રો સુધી. 47મું છે એમાં વિશેષણ શોધવાનું છે વાક્યમાં, તો વાક્ય છે હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, તો સુંદર એ એનું વિશેષણ થાય છે. ઓકે. જેનું કયો પ્રકાર છે કે ગુણવાચક પ્રકાર છે. પછી 48મું છે એમાં ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો હતો, તો એમાં જવાબ આવશે મિત્રો ક્રિયા વિશેષણમાં સમજાવતા, અને એનો પ્રકાર થશે રીતવાચક. 39મું છે એમાં ધ્વનિ ઘટકો લખવાના હતા, તો જો તમે શબ્દ આપેલો છે વિદ્યાર્થી, તો એના સૂટું કઈ રીતનું કરવાનું છે વ, પછી ઈ આવે, પછી દ, ય, પછી આ, પછી ર, પછી થ અને પછી ઈ આવશે. ઓકે. પછી 50મું છે જેમાં તમારે વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું હતું, તો વાક્ય કયું આપેલ છે કે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, તો એનું પ્રેરક વાક્ય બનશે બાબુભાઈ પાસે ટાઈમ ટેબલ બનાવડાવે છે. પછી 51મું છે એમાં છંદ ઓળખવાનું હતું કે રોમે રોમે વિરહ ભયની વેદનાથી વળે છે, તો એનો જવાબ આવશે મિત્રો શિખરીણી છંદ. ઓકે. પછી 52મું છે જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તે છંદનું નામ જણાવો, તો એનો જવાબ આવશે મિત્રો દોહરો છંદ. પછી વિભાગ ડી જેમાં તમારે જો કાવ્ય પંક્તિ વિચાર વિસ્તાર પૂછાશે 4 ગુણમાં, તો એમાં બે મોસ્ટ આઈએમપી કહેવાય, સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ 54મો પ્રશ્ન છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ, તો અહેવાલનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. 55માં તમારે ફકરો આપેલ છે એનું ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે. 56મો છે એમાં તમારે ગમે તે એક વિષય ઉપર મુદ્દા ઉપર નિબંધ લખવાનો છે, તો આ 3 નિબંધ મોસ્ટ આઈએમપી કહેવાય, સ્ક્રીનશોટ લઈ જજો. પૂછાય તો એ પ્રમાણે બીજા હું પેપર બનાવીશ, એ પણ તમે તૈયાર કરી દેજો. ઓકે. જેમાં જુઓ પુરુષાર્થ એ જ પ્રારંભ, બીજું છે આધુનિક યુગનું મહાદૂષણ એટલે કે પ્રદૂષણ, ત્રીજું છે મારું વતન એટલે કે પ્યારું વતન. ઓકે. પણ મોસ્ટ આઈએમપી નિબંધનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.